આટલી મોટી સંખ્યામાં હિન્દુ મહાસંમેલન પહેલી વાર ગાંધીનગરમાં થવામાં આવ્યું છે, કોઈ ખાસ કારણ કે? ખાસ કારણ તો શું, હિન્દુઓને જગાડવાનું ખાસ તો કારણ છે, બાકી તો હિન્દુઓ જાગેલા જ છે. થોડાક જો સૂતા હોય તો એમને જગાડવા માટેનું છે, બાકી હિન્દુઓ વચ્ચે જ હિન્દુઓની યાત્રા કાઢી રહ્યા છીએ. આજે અહીંયા વિરાટ હિન્દુ મહાસંમેલન રાખવામાં આવ્યું છે, એનો ઉદ્દેશ્ય શું છે અને આગળ રણનીતિ શું છે? આજે આપણે આજે મહાશિવરાત્રિના દિવસે મહાયાત્રાનું આયોજન કરેલું છે. એનો બેઝિક હેતુ તો એ છે કે આપણે હિન્દુઓ વચ્ચે હિન્દુઓને ભેગા કરવા માટેની ખાસ યાત્રા બનાવેલી છે, યોજી છે. આ યાત્રા આપણે હરિહનુમાન દાદાની મંદિરથી આપણે આખા કુડાસનમાં ફરશે. આ કુડાસન એરિયાની દરેક સોસાયટી આગળ આપણી યાત્રા જશે અને લગભગ 300 થી 350 ગાડીઓ, 500 જેટલા બાઇકો યાત્રા સાથે જોડાશે અને આ યાત્રા કુડાસનમાં ફરીને સરદાર ચોક કે પ્રોમિનન્ટ હોટલની સામેના મેદાનમાં આપણું સભાનું આયોજન કરેલું છે. તો ત્યાં આગળ સંમેલનમાં આ સભા ત્યાં આગળ કન્વર્ટ થશે. ત્યારબાદ આપણે 2 કલાક સભાનું આયોજન કરેલું છે અને એ સભા પત્યા બાદ આપણે ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું.